શીખવાડીશ. મેં એક બાઉલ લીધું છે, તેની અંદર મેરીગોલ્ડ બિસ્કિટનો ભૂકો નાખો. આપણે 2 કપ મેરીગોલ્ડ બિસ્કિટનો ભૂકો લીધો હોય તો 1 કપ ખાંડ, દળેલી ખાંડ અને 1 કપ ટોપરું મતલબ કે ખમણ નાખવાનું. હું એ ત્રણેય વસ્તુ મિક્સ કરી દઉં છું. મિક્સ કરીશું. Vihan, se começa. હવે આપણે તેની અંદર કોકો પાવડર નાખીશું. આપણે ફરીથી તેને મિક્સ કરી દઈશું. કોકો પાવડર આપણે જરૂર હોય તેટલો જ નાખવો, કારણ કે તેમાં કોકો પાવડરમાં કડવાશ હોય, એટલે સ્વાદ પ્રમાણે અને કલર પ્રમાણે આપણે કોકો પાવડર નાખવો જોઈએ. જો બધા ચોકો પાવડર નાખે છે અને જરૂર મુજબનો જ નાખવો જોઈએ. જો તમે ચોકો પાવડર વધારે નાખશો તો લાડુ છે ને એ કડવો થઈ જશે, એટલે મીડિયમ જ નાખવાનો છે. હવે આપણે તેને દૂધથી એને લોટ બાંધીશું. આપણે ચોકલેટી લાડુ બનાવવા હોય તો એમાં દૂધનો ઉપયોગ કરે છે. લાડુનો શેપ આપીશું. હવે એક્ઝેક્ટલી લાડુનો શેપ આપે છે. શાંતિથી નિહાળો.